જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જે લગ્ન પ્રસંગોમાં ખવાતું દમાલું બનાવીશું। તો ચાલો આપણે દમાલું બનાવવાની તૈયારી કરીએ। તો આપણે પહેલાં ટામેટાની ગ્રેવી કરી દઈશું। તો અત્યારે મેં 3 થી 4 ટામેટા લીધા છે। હવે આપણે એને અંદર એડ કરી દઈશું મિક્સરમાં। અને આદુ મરચાં અને લસણ લીધું છે, એની પેસ્ટ પણ આપણે અંદર એડ કરી દઈશું। આની અંદર એડ કરીશું તો ગ્રેવીનો ટેસ્ટ સરસ આવશે। અને આ મેં ટોપરાની છીણ લીધી છે 3 ટેબલ સ્પૂન જેટલી। આ તમારી સ્કીપ નથી કરવાની, નાખવાનું જ છે, કારણ કે આનો ટેસ્ટ બહુ સરસ આવે છે ટોપરાની છીણનો। હવે આપણે આને પાણી નથી નાખવાનું, જરૂર લાગે તો નાખવાનું, નથી આપણે એને હવે ક્રશ કરી લઈશું। આપણે આ ગ્રેવી ટામેટાની તૈયાર છે, આપણે એ સાઈડમાં મૂકી દઈશું। અને અત્યારે મેં આ 500 ગ્રામ જેટલા બટાકા લીધા છે, તેને મેં કુકરમાં 2 સીટીમાં બાફી લીધા છે। આપણે ઓવરકુક નથી કરવાના, પણ કાચાના એ રીતે બાફવાના છે। હવે આપણે આને પહેલો સ્ટેપ એ છે કે આપણે આ બટાકા બાફીએ ત્યારે એને આવી રીતે ફોક લેવાની છે અને એનાથી આપણે આ રીતે એને છેદ પાડી દેવાના છે। આ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જો આપણે આ રીતે એને છેદ પાડી દઈશું તો જ્યારે આપણે આ મસાલો દમાલુનો છે અંદર બળી જશે અને દમાલું ખાઈશું ત્યારે ફીકું નહીં લાગે, સરસ એનો ટેસ્ટ આવશે। એટલે આ તમારે સ્કીપ નથી કરવાનું, આ રીતે એને છેદ પાડી દેવાના છે, આ સ્કીપ નથી કરવાનું। ચાલો હવે આપણે દમાલું બનાવવાની તૈયારી કરીએ। તે અત્યારે મેં કઢાઈમાં તેલ લીધું છે, હવે એની અંદર આપણે જે બટાકા છે બધા અંદર એડ કરી દઈશું અને આને ફ્રાય કરવાના છે। આ પણ તમારે સ્કીપ નથી કરવાનું, જો આપણે ફ્રાય કરીશું બટાકા તો એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે। અને જો તમે ડાયરેક્ટ બનાવશો દમાલું તો એટલું બધું આમ તમને ટેસ્ટી નહીં લાગે, પણ આ પ્રોસેસ બી કરવી જરૂરી છે, સ્કીપ નથી કરવાની। તો આ રીતે આપણે ફ્રાય કરી લઈશું બધા બટાકા। આપણા બટાકા ફ્રાય થાય છે ત્યાં સુધી આપણે કઢાઈમાં તેલ લઈ લીધું છે। હવે આપણે એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરીશું। હવે તેની અંદર આપણે ખડા મસાલા એડ કરીશું। અત્યારે મેં તમાલપત્ર લીધા છે, લવિંગ, તજ અને મરિયા લીધા છે। આ ખડા મસાલા નાખવા પણ બહુ જરૂરી છે, આનો ટેસ્ટ બહુ સરસ આવે છે ખડા મસાલાનો। હવે એની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલી ઝીણી ડુંગળીને સમારી દીધી છે, ઝીણી એ પણ એડ કરી દઈશું। હવે આપણે આને થોડી ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે, ત્યાંનો કાચો ના સ્વાદ આવે એ રીતે આપણે એને સાંતળવાની છે। આપણે આ ડુંગળી આપણી સરસ લાઇટ પિંક થઈ ગઈ છે। હવે એની અંદર આપણે જે ટામેટાની પેસ્ટ બનાવી છે એ અંદર એડ કરી દઈશું। આજે આપણે આ ટામેટા કાચા લીધા છે, એટલે આપણે આને જ્યાં સુધી એનું સરસ તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને સાંતળીશું, કારણ કે જો એનો કાચો સ્વાદ આવશે તો આપણું દમાલું સારું નહીં લાગે, એટલે આપણે એને સાંતળી લઈશું। હવે તમે જોઈ શકો છો કે આપણે જે ગ્રેવી છે ટામેટાની એ સરસ સાંતળી લીધી છે અને સરસ એનું તેલ પણ સરસ છૂટું પડી ગયું છે, એટલે એનો મતલબ એ છે કે ટામેટા આપણે સરસ ફ્રાય થઈ ગયા છે અંદર ગ્રેવી। હવે આપણે એની અંદર સરસ મસાલા કરીશું। 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર લઈશું, મારી આ નાની છે એટલે હું 2 લઉં છું। 1/2 ટેબલ સ્પૂન હળદર પાવડર, 2 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલ સ્પૂન ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। મીઠું તમારે જોઈને એડ કરવાનું છે। હવે આપણે આ બધું સાંતળી લઈશું। તમે જોઈ શકો છો બટાકા પણ મારા જોડે સંતળાઈ ગયા છે, સરસ ઉપર એનું કોટિંગ પણ આવી ગયું છે તેલનું। આ રીતે જ આપણે એને સાંતળવાના છે। મિત્રો, દરેક સબ્જી અલગ અલગ રીતથી બનતી હોય અને આપણે એમાં નાનું નાનું મોટું ધ્યાન આપવું પડે છે તો જ આપણું શાક સારું થાય છે। ટાઈમ લાગે પણ જ્યારે આપણે ખાઈએ ત્યારે બહુ સરસ લાગે છે। હવે આપણે આ ગ્રેવીને મસાલા અને બધું સરસ ચડી જાય એ માટે આપણે થોડું અંદર પાણી એડ કરીશું। હવે એની અંદર આપણે બટાકા એડ કરી દઈશું, જે આપણે ફ્રાય કર્યા છે અત્યારે જ એડ કરી દેવાના છે। હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો નજીકથી, અને કલર પણ બહુ સરસ આવે છે।
આ દમાલું જ્યારે તમે ખાશો ત્યારે બહુ જ સરસ લાગે છે. તો તમે એકવાર જરૂર આ રીતે ટ્રાય કરજો, બહુ સરસ થશે. હવે આપણે એની અંદર પાણી એડ કરી દઈશું, જરૂર મુજબ પાણી એડ કરીશું. હવે જો તમારે આની ગ્રેવી બહુ પાતળી કરવી હોય તો વધારે પાણી એડ કરવાનું, અને માપની રાખવી હોય તો 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. હું બહુ પાતળી નથી કરતી આની ગ્રેવી, હજુ મને થોડું જરૂર લાગે છે પાણીની, હું એડ કરું છું. અત્યારે મેં મારા ફેમિલીમાં 6 સભ્ય છે, એટલે 6 સભ્યની હું અત્યારે દમાલું બનાવી રહી છું. હવે આપણે એને ઢાંકીને થોડી વાર થવા દઈશું, પછી આગળ બતાવી તમને શું કરવાનું છે. જોઈ શકો છો કે આપણું દમાલું સરસ તૈયાર થઈ ગયું છે. તો તમને મારી દમાલુની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો જો ના કર્યું હોય તો આવનારી નવી રેસીપીના વિડીયો તમને નોટિફિકેશન મળતું રહે. તો હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો.